ડેઇલી વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે માતાજીના દીવાબત્તી અને પૂજાપાઠ કરીને ફરીથી આપણા રોજિંદા જીવનના કામે લાગી ગયા। પછી શરૂઆત આપણે આંકડાકીય માયાજાળ અને હિસાબ કિતાબથી કરી। જે થોડો હિસાબ બાકી હતો તે પતાવ્યો। ત્યાં આપણી બાઇક લઈ ગયો હતો નાનો ભાઈ, બડા ગણેશ જવું હતું એટલા માટે આપણી બાઇક લઈ ગયો। એટલે આપણે પછી એમની એક્ટિવા લેવા માટે જવું પડ્યું લક્ષ્મણનગર ચાલતા ચાલતા। પછી એની એક્ટિવા લઈને આપણે જમવા ગયા। જમવામાં તો દેશી થાળ એટલે ભજીયા અને છાશ પીવાની ખૂબ જ મજા આવી ગઈ। પછી આપણું લાયસન્સ આવવાનું હતું, એની તપાસ માટે આપણે પૂણા ગામની પોસ્ટ ઓફિસમાં તપાસ કરી અને ત્યાં ગયા તો તેમણે કીધું કે થોડાક દિવસમાં તપાસ કરો, આવતું રહેશે। લક્ષ્મણનગરમાં પ્લાઝાના એક સેટની ઓર્ડર હતો, તે ફટાફટ આપણે ડિલિવરી કરી દીધો। મારે શ્યામધામ જવાનું હતું એટલે લક્ષ્મણનગરની ગલીમાંથી નીકળ્યો, પરંતુ રસ્તો ખૂબ જ ખરાબ હતો। પછી ક્યારેક હું તમને આખા લક્ષ્મણનગરની માર્કેટ બતાવીશ। શ્યામધામ ચોક પર પાણીપુરી ખાવાનું મન થયું, પરંતુ ટ્રાફિક વધારે હતું અને લેડીઝ વધારે હતી। પછી આપણે પાણીપુરી ખાવાનું કેન્સલ રાખ્યું। પછી આપણે વેપારીને ત્યાં ગયા, તેમનો કેટલા દિવસથી ફોન આવતો હતો એટલે ફટાફટ જીઆર લઈને રિટર્ન થઈ ગયા। રસ્તામાં ગરમા ગરમ પફ ખાવાનું મન થયું એટલે પહોંચી ગયા સાંઈ લાઈવ બેકરીની અંદર, જ્યાં ગરમા ગરમ પફ બનાવે છે અને તમારી નજરની સામે જ બનાવે છે। ટેસ્ટ પણ ખૂબ જ જોરદાર છે। આજનો આખો દિવસ આમનો પૂરો થઈ ગયો। જો તમે પણ કુર્તીનો કંઈ બિઝનેસ કરી રહ્યા હો તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો। અમારું પોતાનું જ મેન્યુફેક્ચરર છે, એકદમ રેટમાં માલ મળી રહે છે અને મને ફોલો કરી દો। થેન્ક યુ।